મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં। અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। 15/5/2026 થી 28 દિવસનો સમયગાળો। સૂર્ય રાશિ પરિભ્રમણ આપના માટે કેવું રહેશે? સૂર્ય માન, સન્માન, સરકાર, પ્રતિષ્ઠા, પિતા, ધન, સંપત્તિના કારક। મિત્રો, જ્યારે સૂર્યદેવ રોગ પ્રતિકારક શક્તિના કારક હોય અને શનિ મહારાજની દ્રષ્ટિમાં આવશે તો શું બનવાનું? કયા કાર્યો કરવા? સૂર્ય સરકારના કારક અને શનિદેવ ન્યાયાધીશના કારક જ્યારે દ્રષ્ટિ કરતા હોય તો માન, સન્માન, સરકારની બાબતોમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થવાની। આ 28 દિવસનો સમયગાળો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકો કયા પૂજાપાઠ કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, દાન દક્ષિણા કરવી અને કયા કાર્યો કરવાથી આ સમયગાળો આપના માટે અનુકૂળતા પર રહે? મિત્રો, આ 28 થી 1 મહિનાનો ગાળો આપના માટે કેવો રહેશે તેની આપણે ચર્ચા કરીશું। મેષ રાશિના જાતકની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા મેષ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ। મિત્રો, મેષ રાશિના જાતકોને ધનસ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ વૃષભ રાશિમાં પરિભ્રમણ તો શનિદેવની ત્રીજી દ્રષ્ટિથી જ્યારે સૂર્યદેવને જોતા હશે તો સૂર્યદેવ પિતા, આત્મા અને પ્રતિષ્ઠાના કારણે આપની કુંડલીમાં પંચમ ભાવના માલિક થઈને સૂર્યદેવ ધનસ્થાને પરિભ્રમણ કરશે તો આજના આ સમય દરમિયાન તમારા બેંક બેલેન્સમાં અને વાણીમાં સફળતા પ્રાપ્ત થશે। તમે તમારી વાણીથી કોકને પ્રભુત્વતા આપશો, બોલવાની ભાષામાં ચપળતા અને જ્ઞાનમાં વધારો થવાનો યોગ થાય। શનિદેવની દ્રષ્ટિના કારણે ક્યાંક તમારા એક શબ્દથી બીજી કોઈ બાબતોમાં ઉપસ્થિત અને અપમાનિત ના થવાય તેની કાળજી। કુટુંબની અંદર અને બેંકમાં ખૂબ જ કાળજીપૂર્વક દિવસો પસાર કરવા। મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સૂર્યદેવના વહેલી સવારે અર્ઘ આપવો, તાંબાના કળશમાં દૂધ, ગુલાબની પાંદડી, અબીલ, ગુલાલ, ચંદનથી મિશ્રિત જળ સૂર્યદેવને આપો। ઓમ ગૃહણી સૂર્ય નારાયણ નમઃ ના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો। મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા સૂર્યદેવ। મિત્રો, વૃષભ રાશિના જાતકોને ચતુર્સ્થાનના માલિક થઈને લગ્નમાં પરિભ્રમણ કરતા હશે। શનિ મહારાજની દ્રષ્ટિ, શનિ મહારાજ એકાદશ સ્થાને બેસીને ત્રીજી દ્રષ્ટિથી જ્યારે સૂર્યદેવને જોતા હોય ત્યારે સૂર્યદેવ તમારા કોન્ફિડન્સમાં વધારો કરવાનો, તમે ધારશો તે તમે કરી શકશો। દરેક કાર્ય તમારું ડિલે થશે, પરિશ્રમ વધારે કરવો પડશે। મકાનની બાબતોમાં તમારી ઘણા સમયથી તમારે લેવાની બાબતો હોય તો આ સમયગાળો આપના માટે અનુકૂળતા પડે પણ મોડું થવાનું છે। દાંપત્ય જીવનને લગતા પ્રશ્નોમાં તમારે સાવધાની રાખવી। પાર્ટનરશિપના કોઈ પણ કાર્ય કરવા હોય તો આ સમયગાળા દરમિયાન કરી શકાય। વૃષભ રાશિના જાતકોએ તાંબાના કળશમાં કેસર મિશ્રિત જળ સૂર્યદેવને અર્પણ કરવું અને લાલ ચંદનનું તિલક તમારા કપાળે ધારણ કરી અને આ સમયગાળો પસાર કરો। મિત્રો, વાત કરીશું મિથુન રાશિની। મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ। મિત્રો, આપને કુંડલીમાં પરાક્રમ સ્થાનના માલિક થઈને 12મા સ્થાન જે જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરવા હોય, વિદેશમાં જવું હોય, વિદેશની કોઈ ફાઇલ મૂકવી હોય તેવા કાર્યમાં સફળતા મળશે। પણ આ સમય દરમિયાન પોલીસ સ્ટેશનના કાર્યો, સરકારને લગતા કાર્યોમાં સાવધાની રાખવી। ઘણા સમયથી તમારા કોઈ લોન ચાલતી હોય, લોનનો ચેક બાઉન્સ થાય અને તમારા ઉપર કોઈ ક્રિમિનલ કેસ ઉપર ના થાય તેની કાળજી। મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન આત્માને દુઃખ ના થાય તેવા કાર્યો નહીં કરવા। આજે તમારા પિતાના ચરણ સ્પર્શ કરી દિવસે સમય પસાર કરજો। આ સમય દરમિયાન ગાયત્રી મંત્રના જાપ કરવા। પ્રતિદિન 1 માળા ગાયત્રી મંત્રને કરી અને આ સમયગાળો પસાર કરો। મિત્રો, વાત કરીશું કર્ક રાશિની। કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા સૂર્ય મહારાજ। મિત્રો, આ સમયગાળો આપના માટે અતિ વિશેષ અને સફળતાવાળો કહી શકાય। પદ પ્રતિષ્ઠામાં વધારો થાય, માન સન્માનમાં વધારો થાય, સંતાનના કાર્ય અને સંતાનના કાર્યથી તમને સફળતા પ્રાપ્ત થાય। આ સમયગાળા દરમિયાન આપની કુંડલીમાં ધનસ્થાનના માલિક લાભસ્થાને આવતા હોય તો આ સમય દરમિયાન અતિ વિશેષ ધન લાભના યોગો બની શકે છે। નોકરીમાં પણ પ્રમોશન સાથે પગાર વધારાની બાબતો ઉપસ્થિત થાય। તમારા ઘણા સમયથી તમે જે કાર્ય કરવા માંગતા હોય અને તમારી ઈચ્છાઓ પૂર્તિ થતી ના હોય
ઘણા સમય જે જાતકો દાંપત્ય જીવનથી વંચિત હોય, સંતાનથી વંચિત હોય, કોઈ ઘણા સમયથી તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ ન થતી હોય, તો આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા આ સમય દરમિયાન તમારા પિતા તુલ્ય વ્યક્તિઓ તમારા પિતા સમાન હોય તેવા જાતકોના પણ ચરણ સ્પર્શ કરવા, પિતાના પણ ચરણ સ્પર્શ, અને પ્રતિદિન તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ઓમ ગૃણે સૂર્ય નારાયણ નમઃના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. આ સમય દરમિયાન તમે કિંગ તો છો જ, પણ જ્યારે 10મા સ્થાને સૂર્યદેવનું પરિભ્રમણ થતું અને શનિ મહારાજ રાજકારણની અંદર તમારે ખોટું કંઈ ગુમાવવું ન પડે તેવું કાળજી લેવાનો સમય કહી શકાય. સિંહ રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં સફળતા મળશે, પણ હૃદયને લગતી બાબતોમાં ખાસ ધ્યાન રાખવાનું. મનમાં નેગેટિવિટી છોડી પોઝિટિવ વલણ રાખ્યું તો તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન 1 મહિનાના ગાળામાં સિંહ રાશિના જાતકોએ લાલ ગુલાબના પુષ્પથી દુર્ગા માતાની પૂજા કરવી અને પ્રતિ રવિવારના દિવસે, દરેક રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવો અને ગાયત્રી મંત્રનો જપ કરવો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મિત્રો, આ સમય દરમિયાન 12મા સ્થાનના માલિક તેની ભાગ્યસ્થાને આવતા હોય તો જે જાતકોને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવી હોય, વિદેશના લગતા કાર્યો કરવા હોય, બહારના સંબંધો તમારા ભાગ્યની ઉન્નતિ કરશે. ઘણા સમયના તમારા બહારના સંબંધો હોય જે તમારા નાત જાતથી કોઈ પણ જોડાયેલા નથી, તેવા કાર્યો તેવા વ્યક્તિઓ તમને સલાહ, સૂચન અને મોટિવેટ કરીને આગળ વધશે. ભાગ્યની ઉન્નતિ કરી શકાય, રાજકારણમાં પણ પડી શકાય. આ સમય દરમિયાન જે જાતકો પત્રકારે કામ કરતા હોય તેવા જાતકોનો આ સમયગાળો આપના માટે અનુકૂળતા ભર્યો રહેશે. વાણી ઉપર સંયમ રાખીને ચાલવાથી તમારા દરેક કાર્યોમાં સફળતા થશે. તમે જે મેળવ્યું તે તમારું એમ કરીને ચાલવું અનુકૂળતા ભરો સમય. હનુમાનજીની આરાધના ઉપાસના કરવાનો, પિતાના ચરણ સ્પર્શ કરી અને ગાયને ગોળવાળી રોટલી અર્પણ કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. તુલા રાશિના જાતકોને હૃદયની લગતી તકલીફોમાં ધ્યાન રાખવું, ખાવા પીવામાં ધ્યાન રાખવું, પિતાના ભાગ્યની ઉન્નતિ અને પિતાના ધનનો લાભ, બિલ વારસો, પ્રોપર્ટી, કૌટુંબિક વાદ વિવાદોમાંથી ટાળવું. તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીના મંત્ર કરવા અને દર વહેલી સવારે ઉઠી ગોળગીવાળી રોટલી ગાયને અર્પણ કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. મનમાં એક અલગ પ્રકારનું આત્મા તમારો કહી રહ્યો છે. આત્માથી તમારા કાર્યો સફળતાવાળા પ્રાપ્ત છે. તમે જે રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાવા માંગતા હો તો આ સમયગાળો આપના માટે અનુકૂળતા પર બની રહેશે. સરકારના કાર્યથી લાભ અને રાજકારણના વ્યક્તિઓથી તમને લાભ મળવાનો. આ સમય દરમિયાન તમારા મન ઉપર એકાગ્રતા રાખજો. ખોટા નેગેટિવ વિચારો છોડી પોઝિટિવ વલણ રાખશો તો આ સમયગાળો આપના માટે સફળતાવાળો કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન પિતાના ચરણ સ્પર્શ કરવા અને લાલ ગુલાબનું પુષ્પ તુલસીના ક્યારામાં અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. નોકરી ધંધામાં અનુકૂળતા ભર્યું રહેશે. આ સમયગાળો આપના માટે પ્રતિકૂળતાવાળો અને અનુકૂળતાવાળો કહી શકાય. ધન રાશિના જાતકોએ આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા, લોટરીમાં લાભ, પણ કાર્ય કરો તો વિચારીને કરવું. ગુપ્ત શત્રુઓનો પ્રહાર એટલા જ પ્રમાણમાં રહેશે. શત્રુઓની હાર થાય, જીત તમારી જ થાય. સમય અનુકૂળતા ભરો બનાવવા માટે તમારા પિતાના ચરણ સ્પર્શ કરવા અને રવિવારના દિવસે ઘઉં અને ગોળ ગાયને અર્પણ કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા સૂર્યદેવ. પેટને લગતી બાબતોમાં ધ્યાન દેજો. હાઇપર એસિડિટી, ખાવા પીવાની અને ડાયજેસ્ટિંગ બાબતોમાં ધ્યાન રાખો. આ સમય દરમિયાન મકર રાશિના જાતકોએ બિલ વારસો, પ્રોપર્ટીના કાર્યો કરવા માટે સાવચેતી કરવી. ડોક્યુમેન્ટલ કાર્યમાં તમારે અનુકૂળતા ભર્યું વાતાવરણ હોય તો ચકાસણી કરીને જ કાર્ય કરવા. મકર રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરવી અને સૂર્યદેવનો મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા
સૂર્યદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકોને આ સમય દરમિયાન સૂર્યદેવનું જે પરિભ્રમણ આપના માટે હૃદયને લગતી બાબતોમાં ધ્યાન રાખજો. હાઈ બીપી અને હાઇપર એસિડિટી ખાવા પીવામાં ધ્યાન રાખજો. ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. ફેફસાને લગતા રોગોમાં શ્વાસ ના લેવાય તેવી તમારી કમ્પ્લેન હોય તો 100% તમારા ડૉક્ટરના અનુકૂળ પ્રમાણે ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા. સૂર્યદેવના મંત્ર કરવા. સૂર્યદેવને વહેલી સવારે જળનો અર્ઘ આપી અને હોમ દ્રોણી સૂર્ય નારાયણમાં કરી અને જળ અર્પણ કરવું અને 11 વખત ગાયત્રી મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્ય મહારાજ સંતાનનો પરાક્રમ ને સંતાનથી પરાક્રમ. તમે અત્યાર સુધીના ગાળામાં જે સંતાન પ્રાપ્તિની ઈચ્છા કરતા હોય તેમાં તમને સફળતા મળશે. પણ પેટમાં ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખજો. હાઇપર એસિડિટીના કારણે બીજા કોઈ પ્રશ્નો ઉપસ્થિત ના થાય. મીન રાશિના જાતકોએ આકસ્મિક ધન લાભના યોગો અને ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ. મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીના મંત્ર કરવા અને સૂર્યદેવના જળ અર્પણ કરવા, પિતાના ચરણ સ્પર્શ કરી આ દિવસ પસાર કરો. મિત્રો, આ સૂર્ય રાશિ પરિભ્રમણ યોગ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો આ સમયગાળો આપણા માટે કેવું રહેશે તેની આપણે ચર્ચા કરી. ફરી મળીશું નવો વિડીયો લઈને આપણી સમક્ષ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.